ચંદીગઢમાં ગૃહમંત્રી અમિત શાહે 3 નવા આપરાધિક કાયદાઓનું ઉદ્ઘાટન કર્યું. ભારતના કાનૂની માળખાને આધુનિક બનાવવા તરફના મહત્વપૂર્ણ પગલામાં ગૃહમંત્રી અમિત શાહે ચંદીગઢમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન 3 નવા આપરાધિક કાયદાઓનું ઉદ્ઘાટન કર્યું. આ કાયદાઓ જે ભારતીય સંસદ દ્વારા બનાવવામાં આવ્યા છે, તમામ નાગરિકો માટે ન્યાય અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે અને જૂના ઔપનિવેશિક કાયદાઓને બદલે છે. કાર્યક્રમ દરમિયાન શાહે ઔપનિવેશિક દમનના પ્રતીક એવા કાયદાઓને રદ કરવાની મોદી સરકારની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું. તેમણે હાઇલાઇટ કર્યું કે સત્તામાં આવ્યા પછી મોદી પ્રશાસને સેંકડો કાયદાઓને રદ કર્યા છે, જે ઔપનિવેશિક માનસિકતામાં મૂળ ધરાવે છે અને વધુ ન્યાયસંગત અને આધુનિક કાનૂની પ્રણાલી માટે માર્ગ મોકળો કર્યો છે. 3 નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈ 2024ના રોજ સત્તાવાર રીતે અમલમાં આવ્યા હતા. આ કાયદાઓ ક્રમશઃ બ્રિટિશ યુગના ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમને બદલે છે. આ નવા કાનૂની માળખાને સાયબર ક્રાઇમ અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ જેવી આધુનિક પડકારોને ઉકેલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે વધુ કાર્યક્ષમ અને પારદર્શક ન્યાય પ્રણાલી સુનિશ્ચિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમણે આ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી, તેમણે જણાવ્યું કે આ કાયદાઓ નાગરિકોના અધિકારોની રક્ષા અને ન્યાય સુલભ બનાવવા માટે મૂળભૂત છે. તેમણે નોંધ્યું કે ચંદીગઢ દેશનું પ્રથમ વહીવટ એકમ છે જ્યાં આ કાયદાઓનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો છે, જે અન્ય પ્રદેશો માટે ઉદાહરણ સ્થાપિત કરે છે. કાર્યક્રમમાં નવા કાયદાઓ હેઠળ ક્રાઇમ સીન તપાસનું જીવંત પ્રદર્શન પણ સામેલ હતું, જે તેમના વ્યવહારિક ઉપયોગને દર્શાવે છે. પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના વહીવટકર્તા ગુલાબચંદ કટારિયા, સલાહકાર રાજીવ વર્મા અને ડીજીપી સુરેન્દ્ર યાદવ સહિતના અધિકારીઓએ આ પ્રક્રિયાઓને જોવામાં હાજરી આપી હતી. શાહે ભારતની કાનૂની પ્રણાલીને આધુનિક બનાવવા માટે સરકારના સંકલ્પને પુનરાવર્તિત કર્યો, જે આધુનિક સમાજની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેમણે અધિકારીઓને આ કાયદાઓને કાળજીપૂર્વક અમલમાં લાવવા માટે પ્રોત્સાહિત કર્યા. નાગરિકોની સુરક્ષા અને ન્યાયની જાળવણીમાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો. मैं आपको विश्वास के साथ कहता हूं, 3 साल में एक पूरे देश भर के हर यूनिट में इसका इम्प्लीमेंटेशन हो जाएगा. अब चंडीगढ़ में हो चुका है. आप कोई भी एफआईआर रजिस्टर कराइए, 3 साल के अंदर आपको न्याय मिलेगा. तारीख के तारीख से आप मुक्ति पा जाएंगे. और आजादी के 77 साल के बाद मोदी जी ने ये अधिकार नागरिकों को दिया. प्रधानमंत्री जी ने एक आग्रह रखा सरकार के सभी विभागों कि हमारे प्रशासन में गुलामी के सभी चिन्हों को समाप्त कर नए भारत की सोच को प्रत्यापित करना चाहिए. और मुझे बड़ा संतोष है कि देश की 140 करोड़ जनता की सुरक्षा, सम्मान और उनके संविधानदत्त अधिकारों की रक्षा करने वाली सिस्टम हमारी आपराधिक न्याय प्रणाली अब पूर्णतया भारतीय आज से बन गई है. और भारत के लोगों के बनाए हुए कानून से आप सबको न्याय मिलने वाला है.